તો સુરતમાં પૂર્ણા કેનાલ રોડ પર ભવ્ય શાકોત્સવ યોજાયો, જેમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું। શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો। 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા। 20,000 કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી બનાવવામાં આવી। અજેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી મૃગેન્દ્ર પ્રસાદની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું। લક્ષ્મીનારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે શાકોત્સવનું આયોજન કરાયું હતું। લાખોની સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો। 2,000થી વધુ સ્વયંસેવકોએ શાકોત્સવની વ્યવસ્થા સંભાળી હતી। હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો। આ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમ અત્યારે સમગ્ર દેશની અંદર પ્રયાગરાજની અંદર કુંભ યોજાઈ રહ્યો છે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો શાકોત્સવ પછી આ સિરમોર શાકોત્સવ આજે સુરતના આંગણે યોજાઈ રહ્યો છે, જેમાં નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિ અને હજારો ને લાખો સત્સંગીઓ આ શાકોત્સવનો લાભ લઈ રહ્યા છે। શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયા ગામની અંદર પોતાના હાથે હજારો લાખો લોકોને જમાડીને શાકની અંદર એવી દિવ્યતા આપી હતી કે જેના માધ્યમથી પરબ્રહ્મ ભગવાનનું જ્ઞાન છું। એ જ રીતે 200 વર્ષથી આ સંપ્રદાયની અંદર આ સમયના અંદર શાકોત્સવ ઉજવાય છે અને આજે સુરતની અંદર એ અનુસંધાને એ લીલાને ધ્યાનમાં રાખીને આ શાકોત્સવ યોજાઈ રહ્યો છે।